તો રાજ્યભરમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં ગઈકાલ સાંજથી થઈ રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે। અનેક સ્થળે વરસાદને કારણે નુકસાન થયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા તો ક્યાંક વીજપોલ પણ પડી ગયા છે। હોર્ડિંગ્સ, એન્ટ્રી ગેટ, લગ્ન મંડપ ઠેર ઠેર ધરાશાયી થયા છે। તો આ સાથે જ પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। આ ઉપરાંત વીજ કરંટ લાગવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે। ગુજરાતમાં 5થી વધુ લોકોના મોત થયા છે। વૃક્ષ અને હોર્ડિંગ્સ પડવાને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે। ભૂવા પડ્યા તો આવી સાથે જ અનેક સમસ્યાઓનો સામનો લોકો છેલ્લા 24 કલાકમાં કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાની આ ઘટનાના દ્રશ્યો છે જે અમે એક સાથે આપને બતાવી રહ્યા છીએ। ક્યાંક છત પડી છે તો ક્યાંક વૃક્ષ પડી ગયા છે તો ક્યાંક રસ્તાઓ પર વૃક્ષ ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહાર કલાકો સુધી અટવાયો છે તો બીજી બાજુ પાક ધોવાવાને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે, નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યના ચારેય ઝોનમાં અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે।